હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ મેંગો લસ્સી બનાવવાની રેસીપી। તો બહાર મળે તેવી મેંગો લસ્સી તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર અને આસાનીથી બનાવી શકો છો। તો મારી આ રીતે તમે ઘરે મેંગો લસ્સી બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ તમારી લસ્સી બનીને તૈયાર થશે। તો ચલો મેંગો લસ્સી બનાવવાનું શરૂ કરીએ। તો મેંગો લસ્સી બનાવવા માટે તમે જોઈ શકો છો મેં કઈ સામગ્રી અહીંયા લીધી છે। તો મેં અહીંયા મેંગો લસ્સી બનાવવા માટે દહીં લીધું છે, એક વાટકીની અંદર ખાંડ લીધી છે, સાથે જ મેં અહીંયા મોટી એક બદામ કેરી લીધી છે અને લસ્સી બનાવ્યા પછી સર્વ કરવા માટે અહીંયા ડ્રાયફ્રૂટની અંદર મેં અહીંયા બદામ અને કાજુના ટુકડા લીધા છે, સાથે થોડો અહીંયા ઇલાયચી પાવડર લીધો છે। તો ચલો મેંગો લસ્સી બનાવવાનું શરૂ કરીએ। તો મેંગો લસ્સી બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં અહીંયા પહેલેથી જ એક મોટી બદામ કેરીને ચોખ્ખા પાણીથી ધોઈને લઈ લીધી છે। તો હવે આપણે કેરીની ઉપરની છાલ કાઢી અને કટ કરી લઈશું। તો કેરીને આપણે કટ કરી લીધી છે। તો હવે આપણે કટ કરેલી કેરીને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। કટ કરેલી કેરીને મિક્સર જારની અંદર લઈ લીધા પછી હવે આપણે મિક્સર જારની અંદર ખાંડ ઉમેરીશું, સાથે જે આપણે એક બાઉલની અંદર દહીં લીધું હતું એ પણ ઉમેરી લઈશું। ઇલાયચી પાવડર ઉમેરીશું। ઇલાયચી પાવડર ઉમેર્યા પછી હવે આપણે મિક્સર જારની અંદર 8 થી 10 બરફના ટુકડા ઉમેરીશું। તો 8 થી 10 બરફના ટુકડા આપણે અહીંયા ઉમેરી લીધા છે। તો લસ્સી બનાવવા માટે આપણે બધી સામગ્રી મિક્સર જારની અંદર લઈ લીધી છે। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા બધું પીસાઈ ગયું છે। તો હવે એક બાઉલની અંદર કાઢી લઈશું। તો બધું જ પીસી લીધા પછી આપણે મેંગો લસ્સીને આપણે એક બાઉલની અંદર લઈ લીધી છે। તો હવે આપણે મેંગો લસ્સીને સર્વ કરીશું। તો મેંગો લસ્સીને સર્વ કરવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક ગ્લાસ લીધો છે। તો ગ્લાસની અંદર સૌથી પહેલાં આપણે બરફના ટુકડા ઉમેરીશું। બરફના ટુકડા ઉમેરી લીધા પછી હવે આપણે મેંગો લસ્સી લઈ લઈશું। તો લસ્સીને આપણે અહીંયા ગ્લાસની અંદર લઈ લીધી છે। તો હવે આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું લસ્સીને। તો તમે જોઈ શકો છો બહાર મળે તેવી મેંગો લસ્સી બનીને આપણી તૈયાર છે। તો મેંગો લસ્સી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।